રાજ્યમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। પંચમહાલ અને દાહોદમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરાઈ છે। 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। મહેસાણા, વડોદરા, છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જ્યાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। તો અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચમાં વરસાદની આગાહી, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। ટૂંકમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આગામી 10 વાગ્યા સુધીમાં વરસાદ વરસી શકે છે અને સાથે જ પવન પણ ફૂંકાઈ શકે છે। વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। 10 વાગ્યા સુધીમાં અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે।